રેડ કલરનો જો આ તમે થોડું પરફેક્ટ જોઈને બતાવો. કદાચ તમારા નોટમાં પણ રાખીને ફોટો લેવો હોય તમને આઈડિયા રહે કે આ છે પ્રિપરેશન, આ પ્રિપરેશન અને આ પાર્ટીશન, આ પાર્ટીશન અને આ છે આખો આપણો ડાયાગ્રામ. તો ફરીથી આપણે આ કર્યું તો મેં કયો એરિયા ફ્રન્ટ, એટલે આ આપણું થયું ફ્રન્ટ. ત્યાર પછી મેં ઓક્સિપિટલ બોન એરિયા અને ક્રાઉન એરિયાની વચ્ચે એક પાર્ટ કર્યો હતો કે અહીંયા તમે યા તો અહીંયા સુધીનું બંધ બનાવો યા તો મેઇન તો ઓલમોસ્ટ આ જે એરિયા છે યા તો તમે બંધ બનાવો છો યા તો તમે એને ઉપરમાં રાખો છો. આ એરિયાના ઘેરને આપણે ઓપનમાં પણ રાખીએ છીએ. નેપ એરિયા સુધીના બધા છે. ઓપનમાં પણ હું તમને આટલું જ બતાવવાની છું મશીનરીથી વેવ્સ કેવી રીતે બને, કયા કયા રોડથી કઈ રીતે કામ કરી શકાય, ડિફરન્ટ રોડથી ડિઝાઇન બનાવજો તો ઓપન હેરમાં પણ તમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મળશે. અને મેઇન આ 3 વસ્તુ છે જે કોમન તમે ધ્યાન રાખશો ને. આના પછી આવે છે આપણે મેઇન છે બેકોમિંગ. તો પ્રિપરેશન થઈ ગયું, પાર્ટીશન્સ થઈ ગયા અને આખો ડાયાગ્રામ થઈ ગયો કઈ રીતે આપણે કામ કરીશું, બરાબર છે. એના પછી આવે નેક્સ્ટ પ્રોડક્ટ નોલેજ થઈ ગયું. એના પછી હવે આપણે આવે બેકોમિંગ. મેઇન છે કે કોઈ બી સ્ટાઇલ ઓલમોસ્ટ એમ સમજી લો કે 90% હેરસ્ટાઇલમાં ક્યાંક ને ક્યાંક બેકોમિંગ કરવાનું તો આવે ને આવે ફોર વોલ્યુમ. સો એક સ્ટાઇલિંગ તમે જે બંધ બનાવડાવો છો એમાં ઓલમોસ્ટ બેકોમિંગ કરીશ. બીજું એક તમને બંધ બનાવીશ બતાવતા શીખવાડીશ. એમાં આપણે નાખીશું અંદર સ્ટફિંગ. ઘણીવાર બ્રાઇડ હોય યા એના હેવી દુપટ્ટો, અત્યારે તો બ્રાઇડ દુપટ્ટો સ્ટાઇલિંગ માટે પણ માથા ઉપર લગાવતા જ હોય અને એનો દુપટ્ટો કેવો હોય, થોડો હેવી હોય, એની બોર્ડર થોડી હોય. તમે ગમે એવું બેકોમિંગ કર્યું પણ એકવાર તો એ તો એક સ્ટફિંગ વાળો બંધ અને એક વિધાઉટ સ્ટફિંગ, એ બંને બનાવવાનું બરાબર. એટલે તમારે ક્યાં કયો યુઝ કરવો છે તમને નામ આપણે આપી શકીએ કે કેવી રીતે કયા પાર્ટીશનના જે છે ear to ear back અને front અને એને આપણું છે આ સ્ટેન્ડ તો કેમ આ બગડી ગયું છે? હા બોલો શેમાં આમાં ear back ear front આ ફ્રન્ટ આ ઈયર ટુ ઈયરમાં 3 પાર્ટીશન, આ પાર્ટીશન્સની ડાયાગ્રામ છે અને આ આખો ઓલ ઓવર ડાયાગ્રામ છે કે તમે આ એરિયા છે આ જેમાં હંમેશા તમે ફ્રન્ટ જ બનાવો, પછી ગમે તે રીતે બનાવો, લાઇન્સ કરીને બનાવો છો, સ્લીક બનાવો છો, કોઈ બ્રેડ બનાવો છો, વોલ્યુમ કરો છો, તો આ એરિયામાં આ એરિયાને આપણે હંમેશા ફ્રન્ટ એરિયા જ કહીએ. આ એરિયાને શું કહીએ? ફ્રન્ટ એરિયા જ કહીએ. આ જે એરિયા છે આટલો એરિયા છે એને આપણે ક્રાઉન એરિયા કહીએ અને આ એરિયા છે એને આપણે ઓક્સિપિટલ, અહીંયા એક બોલ છે, બોલનું નામ ઓક્સિપિટલ બોલ છે. એટલે આખો આ ઓક્સિપિટલ બોલ એરિયા છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આવે, અહીંયાથી લઈને અહીંયામાં યા તો તમે સ્ટાઇલિંગ કરો છો યા ઓપન હેર રાખો છો યા ચોટલી કરો છો, એની અંદર અહીંયા ઓક્સિપિટલ કરો. સમજણ ક્યાં ના પડી? આ ઓક્સિપિટલ બોલમાં ખબર ના પડી. આ અહીંયા છે આને કોણી કહીએ આપણે. હે અહીંયા પણ વાગ્યો તો ક્યાં વાગ્યું તો કોણી પર. કોણી પર. તો આ બોન્ડ છે અહીંયા એનું નામ ઓક્સિપિટલ બોન્ડ છે. તો અહીંયા સુધી કામ કરે એટલે ઓક્સિપિટલ બોન્ડ એરિયા કહીએ. એટલે મતલબ આપણે ક્લાયન્ટનો ફીલ કરી શકીએ. તો જો ને તને હાડકું આમ દેખાશે આ તારું છે, મોસિકું નાખે આ મોસિકા પર શું એચવું અડે બોલ જો એક્સેન્ટર પાછળ જોઈએ આપણે ઓક્સિપિટલ બોન્ડ જે આપણો હેડલાઇન પતી જાય ખતમ થઈ જાય એની આપણે આ ખાલી તમે આપણી સમજ માટે કહીએ છીએ. હું એમ કહું આટલા સુધી રહેવાનું, આટલા સુધી સમજણ પડે ને બસ, તો આપણને એ એરિયા ડિવાઈડ કર્યું છે. જો પછી આ બધું બરાબર ને લઈ મળી ગયું થયું છે કઈ રીતે કરે આ સ્ટેટમાં આવું જ થાય છે. ये अभी लिया था वो ये वहाँ से आया था ये माया में से ले इसको तो ये है ना ऊपर जो छाती वो फुल निकल गई टूट गई
હિન્દી બોલે છે. એ વાંધો નહીં. તો અહીંયા સૌથી પહેલા ઈયર ટુ ઈયર પાર્ટીશન. આ કઈ હેરસ્ટાઈલ કરી છે મેમ આપણે? કઈ હેરસ્ટાઈલ કરી? કોઈ હેરસ્ટાઈલ નહીં, અત્યારે હું તમને ડિઝાઇન બતાવું છું. ઉપર બેઝ વિધાઉટ સ્ટફિંગ બેઝ આવશે અને વિધાઉટ અને વિથ સ્ટફિંગ આવશે. બે બેઝ છે. પહેલા કયો કરીએ? વિધાઉટ સ્ટફિંગ પહેલા વેકોમિંગ. તો ઈયર ટુ ઈયર મારી ડમીને થોડા લાઈટ હેર થઈ ગયા છે. और બ્લેક ડમી હોય તો તે કામ કરવા માટે તમારે પ્રિન્સ તમારું સ્ટફિંગ પ્રોપર, કારણ કે આપણી પાસે કામ એ જ હેર આવવાના છે, આપણી પાસે બ્લોડ હેર નથી આવવાના. તો આમાં હાથ બેસેલો હોય તો એ વધારે ઇઝી પડી જાય તમને. સો અહીંયા 4 ફિંગર મૂકી એટલે ચાર ફિંગર અહીંયા 4 ફિંગર અને વચ્ચેના મેં લઈ લેવાના. બેકોમિક આ પહેલું બેકોમિક ખાલી રૂટ સુધી જ લેવાનું, રૂટ્સની ઉપર નહીં લેવાનું, રૂટ સુધી રૂટ લેવાનું. સ્પ્રેડિંગ ફોર્મ બીજો આપજો મને. બીજું સેક્શન એમાં પણ 2 થી 3 ફિંગર જેટલું બેકોમિક. ત્રીજું સેક્શન એમાં પણ લાસ્ટ સેક્શન ઓક્સિપિટલ બોડી એરિયા સુધી આપણે આવી ગયા અહીંયા સુધી. હવે એક મેં બધા બેકોમિંગ કર્યું છે ને તો ક્લાયન્ટના વાળ જે રીતે ઓછા વધારે હોય એ રીતે આ પાર્ટીશન સેક્શન ઓછા લેવાનું, ઓછા વાળો તો નાના સેક્શન લેવાનું, તો તમે વધારે બેકોમિંગ ને વધારે બોલ્ડિંગ કરી શકો. બરાબર છે. અને અહીંયા હવે બેકોમિંગ કર્યું તો એક બેકોમિંગમાં તમે સ્પ્રે પણ કરી શકો છો. જો રિયલ હેરમાં કામ કરશો સ્પ્રે હોય તો થોડું તમે સારી રીતે એને સ્ટ્રોંગલી કામ કરી શકો. હવે જે એક સેક્શન લીધા હતા ને એક સેક્શનમાં પાછળ લાગી ત્યારે મેં સ્પ્રે બીજું વસ્તુ નહીં લગાવવાનું. અત્યારે મારી રમી છે ને એટલો નથી લગાવ્યું, મારી પાસે એમે રફ થઈ ગયેલી છે રમી. તમારે રિયલ હેરમાં બિલકુલ સ્પ્રે કરવાનું. તો એમાં તો બેકથી સ્ટાર્ટ કરીને ફ્રન્ટ સુધી આવે એવું કંઈક. આપણે ફ્રન્ટથી ટેક આવીએ તો એટલે આ easy આઈડિયા રહે ને ઇઝી રહે. હા અમને પહેલા એવું તમારે આટલા સુધી જ કામ કરવાનું છે એવું તમને આઈડિયા આવી જાય. એટલું તમે કેટલું કરો ત્યાં સુધી તમારું ખુલ્લું જ છે. રીના પછી ફોન થઈ ગયો પછી ધ્યાન આપો. હવે આ નાના હેરાનું જાણે ઉપર દેખાતા ત્યારે ઉપર થોડું હાર્ડ સ્પ્રે
તરત જ તમારા જે બેબી હેર્સ હશે ને બધા આરામથી બેસી જાય. પછી આપણે કરીને હવે જે 4 ફિંગર હેર છોડ્યા હતા ને એ 4 ફિંગર જેટલા છે એ જ લેવાના. બહુ બધા હેર નહીં લેવાના. અગેન આ સાઈડમાં સેમ મેમ ઇન્જેક્શન આવ્યા. એક મિનિટ. અહીંયા જે આપણે કરશું ને એ બેકોમિંગ બીજા નંબરનું બેકોમિંગ. ટોટલ 3 બેકોમિંગ તમારે શીખવાના છે. બેકોમિંગ અહીંયા અત્યારે શીખવાડી દઉં છું. અહીંયા જ કરવાનું છે બોલ બેકોમિંગ અને બીજો એક્સ્ટ્રા બેકોમિંગ પણ અહીંયા અત્યારે તમને શીખવાડવાનું છે. ટોટલ 3 બેકોમિંગ પર બધી જ આપણી હેરસ્ટાઈલો ઓલમોસ્ટ પછી રશિયન હોય ઇન્ડિયન હોય વેસ્ટર્ન બધી એમાં કરશે રાઈટ. સો પહેલું બીજા નંબરનું બેકોમિંગ છે એને આપણે કહીશું નેટ બેકોમિંગ. એ કેવા નેટ જેવું દેખાય આપણે કેવી નેટ એવું જોવાય. એ બેકોમિંગ કેવી રીતે હોય એ બેકોમિંગ કરતાં પહેલાંથી તમારે અહીંયા સ્પ્રે કરવું હોય તો કરાય. વોલ્યુમાઇઝર પાવડર નાખે તો વ્હાઇટ કલરનો વોલ્યુમાઇઝર અને એમને તમે કરાય. આમાં એની લેન્થ ઓછી થાય નહીં અને બેકોમિંગ થાય. એ કેવી રીતે લેન્થ મેં અહીંયા પકડી રાખી છે 1 2 પેન પડી જશે. 3 4 5 6 7 8 9 10 છેક સુધી જો. પણ લેન્થ ઓછી થઈ એની જરાય આ જો. હવે એને તમે આમ ઓપન કરો ને એક જેવું બને. હવે તમે કોઈ જગ્યાએ સ્પ્રેડ કરવું હોય તો તમે સ્પ્રેડ કરી શકો પણ નેટ જેવું બની જાય. આને આપણે કહીશું નેટ બેકોમિંગ. કોઈ પણ જગ્યાએ તમે આવી રીતે સેટ કરવું છે એના. સૌથી વધારે યુઝ થાય આપણું રૂટ્સ બેકોમિંગ અને હમણાં બીજું કરવા જઈ રહી છું એ બેકોમિંગ. તો એ બેકોમિંગ હવે પહેલાં આપણે ઓપન કરી દઈએ. જે દિશામાં બેકોમિંગ કરે એ દિશામાં ખોલો તો આખા કાંસકા નહીં મારવાના. ક્યારે બી ટેંગલ ફ્રી કરો તો અડધા કાંસકા મારવાના. હાફ હાફ કોમથી કામ કરશો ને એને હાફ કોમ ટેકનિક કહેવાય. હાફ કોમ ટેકનિકથી જ્યારે બી તમે કામ કરશો ને કોઈનું પણ ક્લાઇન્ટનું ગમે તેવી ભૂલ હશે ક્યારેય નહીં લેજો. ઇઝી આખા હાફ કોમ ટેકનિક કરવાની. અહીંયાથી કયું બોલ બેકોમિંગ. બોલ બેકોમાં કેવું હશે 2 કે 3 કે 4 કે 3 કરશો ને એટલા તો આ બધા હેર ક્યાં જતા રહેશે એના રૂટ્સમાં. તો નંબર ગયા ફર્સ્ટ સેકન્ડ થર્ડ બધા હાથ પરથી હેર ફર્સ્ટ સેકન્ડ તો બધા જ હેર આમ અંદરની સાઈડ જતા રહે.
સેક્શન રેન્ડમલી લઈ શકાય ને? એ તો હું બોલી જતી તમને જે વસ્તુ યાદ કરવા જેવી છે એ તરત જ બોલીશ. બધે જો બેક સાઈડથી નીચેની સ્ટાઈલ. હા જો આ બધું બોલ જેવું એક બની ગયું હતું સરસ. એંગલ નહીં કર્યા હોય સરસ રીતે બેકોમિંગ કરીએ છે ને તેને બોલ બેકોમિંગ કહેવાય. નહીં તો ગૂંચવાડા કરે કહેવાય. રીના નેટનું પેકેટ બ્રાઉન કલરનું. આજે આ એ તો સરસ કરજો છે. બધી હેરસ્ટાઈલ આવશે તો બેઝ આ રહેવાનું છે. 500 હેરસ્ટાઈલ કરશો ને બેઝ આવે પછી એ બેઝ ઉપર તમને કેટલા અલગ અલગ ડિઝાઇન્સો બતાવું છું. પણ આ મેઇન હાર્ડ છે એ સરસ છે. એના બન મને એકદમ ઈઝી લાગે. પેલો તો છે ને ડિઝાઇનનો ના બને અને ડિઝાઇનનો જે એનો શેપ બનવો છે એને એ ના બને. એટલે આ હજુ એક જ લાવી રાખું તો બે ના આપ્યું તમે. તો આ ઇન્વિઝિબલ ને મને કેમ આ ઓલમોસ્ટ બધે મળતું હોય છે. પણ પેલી કોથળીમાં આવે છે ને નાની એ નહીં લાવવાની. એ તમારે કામની જ છે. એ તમારે કામની જ છે. જો આનાથી શેપ કેવો આવે છે એક તો આ જમ્બો તમે બધા હેર અંદર મૂકી દીધા. આનાથી તમને આમ જો એની ડિઝાઇન તમે આખી બોલ જેવું એક શેપ મળી જ જાય. હવે એને સીધું આમ પકડીએ ને અહીંયા આપણે તરત જ ઈઝી. આ બધી પીળો તમારી જતી રહી. કોઈ જ વસ્તુ તમારી બહાર દેખાય નહીં. અને એક્ઝેક્ટ જો મેં તમને મેજરમેન્ટ બતાવ્યું હતું ને એવી જ રીતે આ થોડું જો અહીંયાથી આ થોડું ઉપર નહીં અને નીચે નહીં. સિમ્પલ વસ્તુ કરો છો ને પણ મેજરમેન્ટથી હોય ને તો બહુ બ્યુટીફુલ લાગે. તમે બીજા નીચે લાઈનો ના કરો ને તોય રીના Baby. That'd be great. હોસ્પિટલ પર આવી ગયો ફોન. શું કીધું? ઠીક છે ઇન્જેક્શન આવી ગયા છે તો શ્રીજીને તો ગાડીમાંથી મારો સામાન છે ને બધી કાઢ લઈએ અને ઇન્જેક્શન શ્રીજીને આપી દઈએ. એમ કે ઇન્જેક્શન આવી ગયા છે તો હું શ્રીજીને મોકલી દઉં ઇન્જેક્શન આપી દઉં એટલે સની પંપલના ફોન આવ્યો. શ્રીજી જોડે જ હોય ને હોસ્પિટલમાં. એટલે તમારી જોડે વાત કરી હતી ના બરાબર. તો તમે જ કરી. પીન લેવાની પહેલા ઉપરની સાઈડ સીધી આમ નહીં નાખવાની. પહેલા ઉપરની સાઈડ પછી એને ટ્વિસ્ટ આપવાની અને પછી એને એટલે મજબૂત રીતે પેક થાય. સીધે સીધી નહીં નાખવાની અને બને ત્યાં સુધી એનો જે ધક્કો છે ને આપણી બાજુ લગાવવાનો. જો અમે આમ તો કર્યું પછી એને ટ્વિસ્ટ કરી પછી અંદરના હેર લીધા પણ એને ધક્કો જો આપણી બાજુ મારી. કેમ આપણી બાજુ લગાવવાનું? ઓલીને વાગી ના જાય. આપણે સીધું આપણે આમ લગાવીએ એટલે અંદરની સાઈડ અને આ એને વાગે ક્યાં બહારની સાઈડ બંધમાં પેક થાય. રાઈટ? હા એટલે એને વાગે કેટલી બે સ્પીડ મારી પણ પિન આપણી મજબૂત હોય તો એ હવે આની પર તમે કોઈ રિયલ ફ્લાવરનું ડેકોરેશન કરો આર્ટિફિશિયલ ફ્લાવરનું કરો ડિઝાઇન્સ આની ઉપર બીજી ઘણી બધી હું તમને શીખવાડવાની છું જ્યારે આપણે ડ્રેસ શીખીશું પણ એ ડિઝાઇન શીખતા પહેલાં આ બે જ છે અંદરનું એ તમને આવડવું બહુ જરૂરી છે. રાઈટ
તો આના નીચે છે ના ઉપર છે એક્ઝેક્ટ આપણે આ એક અને આ બે એ પરફેક્શન સાથે કરવાનું રાઈટ. આ સેમ બે કાઉન્ટિંગ જે બે કાઉન્ટિંગ ત્યાં કરે ને એ સેમ કાઉન્ટિંગથી આપણે થોડું ફ્રન્ટ વેરિએશન કરીએ. એટલા માટે શીખવાડું છું કે ફ્રન્ટમાં તમને વોલ્યુમ કરતા આવડે એટલા માટે. સો આ મિડલ પાર્ટીશન કર્યા પછી અહીંયાથી એક નાનું બીજું આ એક પાછળનો સેક્શન આપણે કાઢીએ. પાછળનું સેક્શન કાઢી 90 ડિગ્રી પર હોલ્ડ કરી અને અહીંયા થોડું બેકોમે હા બસ. એના પછી હજુ એક સેક્શન પતલું કાઢવાનું અને પણ ત્યાં પણ થોડું બેકોમે સ્લાન્ટ લીધું સેક્શન સ્લાન્ટ અને હવે બધા હાથ એક હાથ સાથે લઈ લેવાના હાથમાં હે હવે અહીંયા તમને બેબી હેર મળશે. નાના નાના ઝીણા ઝીણા ડમી છે એટલે નથી પણ પેલામાં તો તમને મળશે. ત્યારે અહીંયા કરવાનું થોડું હાર્ડ સ્પ્રે હાર્ડ સ્પ્રે આનાથી બધા જે બી નાના નાના હેર હશે એને આપણે મેનેજ કરી લેવાનું. પહેલા હાર્ડ સાયન્સ પહેલાં હાર્ડ એટલે હાર્ડ પછી બધા બેસી જાય સાયન્સ બ્રે એટલે થોડું પાછું સોફ્ટ કરી દે રાઈટ. સો એ બહુ સરસ વોલ્યુમ આપણે ક્રિએટ કર્યો આવી રીતે અને એને કંઈ જ નથી કરવાનું જસ્ટ અહીંયા વોલ્યુમને હોલ્ડ કરવાનું. અહીંયા તમને ફાવે પછી આમાં ઘણું બધું ડિઝાઇન્સ કરીશ પણ અત્યારે ખાલી તમારા વોલ્યુમ એટલો સરસ શીખવાનું. ફ્રન્ટનો વોલ્યુમ આવડે ને પણ ક્લાઇન્ટ એમ કે મને ફ્રન્ટમાં ચીપકું ચીપકું ના જોઈએ તો ખાલી બે કોમિંગની ટેકનિકથી આવી બે કોમિંગ કર્યું આવી બે કોમિંગથી ને આ પણ આ સ્ટાઇલ એટલા માટે બતાવું તમારા બે કોમિંગમાં તમારો હાથ બેસી જાય બગડી ના જાય. ફ્રન્ટમાં બોલ આવે એ તો આવશે. સ્ટાઇલિંગ તો બધી તમારે 10 દિવસમાં આવશે કશું બાકી નહીં રહે. બધું એવું ડિફરન્ટ બતાવીશ કે તમને બધું ઓલમોસ્ટ તમારામાં આવી જ જાય. આ જે સ્ટાઇલ કરી પહેલાં કરવાની એટલે શું થાય વનની અંદર જતી રહે. પણ મેં તમને ખાલી અત્યારે ટેકનિક શીખવાડું છું આખી સ્ટાઇલ નથી શીખવાડતી એટલા માટે બરાબર છે. બીજી બાજુ એકદમ સિમ્પલ સ્ટાઇલ અલગ કરું છું. ત્રણ અલગ અલગ વસ્તુ તમે બાઉન્સ હોય તો શું લાગે ને બાઉન્સ ના હોય તો શું લાગે એ પણ તમને આઈડિયા આપે. જરૂર નથી બધાને ફ્રન્ટમાં બાઉન્સ ગમે એને મોટો ફેસ હોય તો બાઉન્સ ના કરો તો અત્યારે ના ગમતું હોય તો અહીંયા એક સિમ્પલ સ્ટાઇલ કરું છું. હાવ સિમ્પલ પણ તમને આ બાજુ એમને ના રખાય ને એટલા માટે કરી દઉં છું. સિમ્પલ ચોટી એકદમ પતલા સેક્શન એની અંદર એડ કરવાના. તમે બધી વસ્તુની પરફેક્ટ પ્રેક્ટિસ કરજો. એક એક વસ્તુ છૂટે ના. એક એક વાર તો હાથથી કરવાની જ
તમારે લોકો કરવાનું પહેલાં ફ્રન્ટ કરજો, પછી આ કરજો, એટલે અંદર જતું રહે. આ પાછળથી નહીં કરવાનું, આ પહેલાં કરે તો આ બધું જ પછી આની અંદર એડ થઈ જાય. પછી આવું અહીંયા આમ કરીને આમ ઉપર એ બધું કશું જ નહીં કરવાનું. એને પ્લેન જે ડિઝાઇન જતી હોય એને એવી રીતે જ રાખવાની. હું નથી છોડતી, પણ તમે લોકો એવી રીતે કરજો, રાઈટ? હવે અત્યારની પ્રેક્ટિસમાં પહેલું આટલું કમ્પ્લીટ કરી લો. આ 1 2 3 4 ક્રિપિંગ તો કરેલું રેડી છે આપણું, એ ટાઈપની તમારું જાય. આ બંધ કરે મને લાઈટ બરાબર અવાજ આવે.